ભાજપના નવ અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે। જી હા, કેટલાક પ્રદેશના અધ્યક્ષોના નામ પર મંથન થઈ રહ્યું છે। નવા અધ્યક્ષ ગુજરાતને મળી શકે છે। બુધવારે ભાજપના મોટા નેતાઓ વચ્ચે મંથન થયું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની બેઠક થઈ, જ્યાં યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઓરિસ્સાના નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ છે। ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષના નામ પર લાંબા સમયથી મંથન ચાલી રહ્યું છે। સીઆર પાટીલના અનુગામી કોણ બનશે તેના પર સૌ કોઈની નજર છે। જાણકારી અનુસાર અત્યાર સુધીમાં 15 રાજ્યોના અધ્યક્ષની ચૂંટણી થઈ ચૂકી છે। પાર્ટીના સંવિધાન અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 19 રાજ્યોમાં અધ્યક્ષની પસંદગી જરૂરી છે। એટલે જ્યાં બાકી છે ત્યાં પ્રદેશ અધ્યક્ષની પસંદગી જરૂરી છે, જેના માટે નામાંકન અને ચૂંટણીની જાહેરાત થવાની શરૂઆત થઈ। પાર્ટીના સંવિધાન અનુસાર જ્યાં સુધી નવા અધ્યક્ષની ચૂંટણી ન થાય ત્યાં સુધી પ્રદેશ અધ્યક્ષની વરણી ન થઈ શકે। સૂત્રો અનુસાર મોટા રાજ્યમાં અધ્યક્ષોનું નામ જલ્દીથી નક્કી કરી દેવામાં આવશે। સંભાવના એ પણ છે કે આગામી 3 થી 5 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે। 19ની સંખ્યા થતાં જ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો કાર્યક્રમ જાહેર કરાશે। આ મહિનાના અંતમાં કે આવતા મહિનાની શરૂઆતમાં નવા અધ્યક્ષની ચૂંટણી થઈ જશે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પહેલા ભાજપ સંગઠનમાં ફેરફાર થશે, તે બાદ જ કેબિનેટમાં ફેરફાર કરવામાં આવશે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેના પર સૌથી મોટો સવાલ છે। જો કે આ તરફ ગુજરાતમાં નવા અધ્યક્ષ કોણ બને છે તેને લઈને ઘણા લાંબા સમયથી મંથન ચર્ચાઓ ચાલી રહી હતી। સસ્પેન્સ હજુ પણ યથાવત છે, ઘણા નામો ચર્ચા રહ્યા છે, પણ હવે વિધિવત રીતે આ જે કવાયત છે તે શરૂ થઈ ચૂકી છે। શું લાગે છે ક્યાં સુધી ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે? કયા કયા નામ આગળ ચાલી રહ્યા છે અને કોના પર મહોર લાગી શકે છે? હિતલ, નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતને નવા અધ્યક્ષ આ મહિનાના અંત સુધીમાં મળે એવી પ્રબળ શક્યતાઓ છે। પણ એ પહેલાં જોવા જઈએ તો સમગ્ર રાજકારણ જે છે એ અત્યારે દિલ્હી પર કેન્દ્રિત થયું છે, કારણ કે કેન્દ્રીય અધ્યક્ષની નિમણૂક પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જેમ ડીલે થઈ રહી છે અને જેપી નડ્ડાનો જે એક્સટેન્શન કાર્ડ છે એ વધી રહ્યો છે। એ જ રીતે ગુજરાતમાં સીઆર પાટીલનો પણ એક્સટેન્શન કાર્ડ છે એ વધ્યો છે। સ્વાભાવિક છે કે આમાં ભાજપનું બંધારણ જે છે એ બંધારણ સમજવાની જરૂર છે। ભાજપનું બંધારણ છે કે 50% જે ગુજરાત સહિત 50% એવા રાજ્યો છે કે જેના અધ્યક્ષની નિમણૂક થઈ જાય ત્યાર પછી રાષ્ટ્રીય અધ્યક્ષનો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની પ્રારંભ કરી શકાય, એટલે કે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરી શકાય। અત્યારે 15 રાજ્યોના અધ્યક્ષોની નિમણૂક થઈ ચૂકી છે। યુપી, કર્ણાટક, ઓડિશા અને ગુજરાત જેવા જે રાજ્યો છે એના અધ્યક્ષો હજુ નિમણૂક કરવાની બાકી છે। હવે આ પ્રક્રિયાનો પણ છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં પ્રારંભ થયો હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે। સ્વાભાવિક છે કે ભાજપના દિગ્ગજ નેતાઓ કહી શકાય એવા નેતાઓ જેપી નડ્ડાને મળ્યા છે। સાથે સાથે જોવા જઈએ તો રાષ્ટ્રીય રાજકારણમાં જેનું ભાજપમાં ખૂબ મહત્વનું છે એવા અમિત શાહ પણ જેપી નડ્ડા સાથે બેઠક કરી છે, તેમને મુલાકાતો કરી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાતના પરિપ્રેક્ષમાં એક મુલાકાત એવી પણ છે કે જે મહત્વની ગણી શકાય, કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારે યુપીના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો અમિત શાહને પણ મળ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે। આ તમામ વચ્ચે ગુજરાતના અધ્યક્ષના નામોની ચર્ચા શરૂ થઈ છે અને સ્વાભાવિક છે કે જ્યારે કેન્દ્રીય અધ્યક્ષની, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જ્યારે વાત આવતી હોય ત્યારે પહેલાં ગુજરાતના અધ્યક્ષની નિમણૂક થઈ જાય એવી પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ભાજપનું બંધારણ કહે છે કે 50% અધ્યક્ષોની નિમણૂક થઈ જવી જોઈએ। સ્વાભાવિક છે કે એ અંતર્ગત જોવા જઈએ તો ગુજરાતમાં શહેર અને જિલ્લા મંડળ પ્રમુખો છે તેમાં 50%થી વધુની નિમણૂકો કરી દેવામાં આવી છે, એટલે ગુજરાતના અધ્યક્ષ માટેની જે ચૂંટણી છે એ પ્રક્રિયાનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે। હવે રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવાની છે, ત્યારે આ પ્રક્રિયા ગુજરાતમાં પણ ઝડપથી થશે એવી શક્યતાઓ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાના અંતમાં ગુજરાતને નવા અધ્યક્ષ મળી શકે એવી પ્રબળ શક્યતાઓ છે। આમ પણ ગુજરાતનો સ્થાપના દિન જે છે એ 1 મે આવે છે, એટલે એવી આશા ચોક્કસ રાખી શકાય કે 1 મે ગુજરાતના સ્થાપના દિન પહેલાં ગુજરાતને નવા ભાજપના અધ્યક્ષ મળી શકે છે। જી નિધિ।
બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર. તો હવે જોવાનું રહેશે કે આખરે પ્રદેશ અધ્યક્ષ કોણ બને છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનો જે પૂરું નામ છે તે કયું નામ જાહેર કરવામાં આવે છે.